Types of cost element. We have three different types of cost element. First is material cost, then labor cost, then third one is overhead cost or overheads. એટલે કે ત્રણ પ્રકારના કોસ્ટ એલિમેન્ટ હોય છે. મટીરિયલ કોસ્ટ હોય છે, લેબર કોસ્ટ હોય છે અને ઓવરહેડ્સ હોય છે. મટીરિયલ કોસ્ટમાં શું વસ્તુ આવી શકે? જેમ કે સીટ મેટલ્સ, પ્લેટ્સ, કાસ્ટિંગ, સ્ટેમ્પિંગ, ફોર્જિંગ, એ બધા જે ગુડ્સ છે એની કોસ્ટ. વેલ્ડિંગ, ઇલેક્ટ્રોડ કોસ્ટ આવી શકે. કોસ્ટ ઓફ પરચેસ્ડ પાર્ટ, નટ, બોલ્ટ્સ, રિવેટ્સ, એ બધા આવી શકે. કોસ્ટ ઓફ વેસ્ટેજ મટીરિયલ એન્ડ વેલ્ડિંગ ઇલેક્ટ્રોડ, એટલે કે વેસ્ટ મટીરિયલ હોય એનું પણ એ મટીરિયલ કોસ્ટમાં કોસ્ટિંગ કરવું જ પડે છે. લાસ્ટ વન ઇઝ કોસ્ટ ઓફ મટીરિયલ પેકેજિંગ, એટલે કે પેકેજિંગ માટે જે પણ મટીરિયલ હોય છે એનું કોસ્ટ પણ અહીં આપણે કન્સિડર કરવાનું રહેશે. નેક્સ્ટ છે લેબર કોસ્ટ. લેબર કોસ્ટ વી આર ઓલ નો ધેટ ધ કોસ્ટ ઓફ મટીરિયલ કટિંગ, એજ પ્રિપેરેશન એન્ડ ક્લિનિંગ વર્ક, એટલે કે મટીરિયલને કટિંગ કરવું હોય, એજ પ્રિપેરેશન કરવી હોય અને ક્લિનિંગ વર્ક કરવું હોય તો એમાં જે પણ લેબરની રિક્વાયરમેન્ટ પડે તો એ લેબરને જે કોસ્ટ આપ થાય એ લેબર કોસ્ટ થશે. કોસ્ટ ઓફ ટેક વેલ્ડિંગ એઝ પર ઇટ્સ પોઝિશન, એટલે કે ટેકનિકલ વેલ્ડિંગ હોય છે, એટલે કે વેલ્ડિંગની પોઝિશન પ્રમાણે એની કોસ્ટ હોય છે. જેમ કે ઓવરહેડ વેલ્ડિંગ કરવું હોય તો એના જે સ્કિલ્ડ પર્સન છે એનું વેતન વધારે હોય છે, બરાબર, કમ્પેર ટુ કન્વેન્શનલ વેલ્ડિંગ. એટલે કે ઓવરહેડ વેલ્ડિંગ તમારે કરવું હોય એટલે કે તમારી માથા ઉપર જે ઉપરથી વેલ્ડિંગ કરવાનું થતું હોય તો એવી જગ્યાએ સ્કિલ્ડ પર્સનની જરૂર પડે છે તો એનું કોસ્ટિંગ વધારે હોય છે કમ્પેર ટુ કન્વેન્શનલ વેલ્ડિંગ, એટલે કે જે નોર્મલ જે વેલ્ડિંગ કરતા હોય હોરિઝોન્ટલ અથવા તો વર્ટિકલ એના પ્રમાણમાં. નેક્સ્ટ, કોસ્ટ ઓફ વેલ્ડર એઝ પર વેલ્ડિંગ સ્પીડ, ટાઈપ, નંબર ઓફ પાર્ટ્સ એન્ડ ઇટ્સ ટાઈપ, એટલે કે વેલ્ડરની વેલ્ડિંગ સ્પીડ પ્રમાણે એનું કોસ્ટિંગ હોય છે, ટાઈપ્સ પ્રમાણે હોય છે, આગળ વાત કરી, અને કેવું કોમ્પ્લેક્સ જોબ છે એના ઉપર લેબરનું કોસ્ટિંગ હોય છે. નેક્સ્ટ, કોસ્ટ ઓફ પેઇન્ટિંગ, બર્નિંગ એન્ડ એનોડાઇઝિંગ પ્રોસેસ, એટલે કે પેઇન્ટિંગ કરવાની થતી હોય, બર્નિંગ, એનોડાઇઝિંગ પ્રોસેસ થતી હોય તો એ બધા માટે જે લેબરની જરૂરિયાત પડે એ બધાનો કોસ્ટ અહીં આપણે કન્સિડર કરીશું. નેક્સ્ટ ઇઝ ઓવરહેડ્સ. ઓવરહેડ્સ એટલે કે વધારાના ખર્ચા, જેમ કે કોસ્ટ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ ક્વોલિટી કંટ્રોલ, એટલે કે જે પ્રોડક્ટ છે એનું ઇન્સ્પેક્શન અને ક્વોલિટી કંટ્રોલ કરવાનું હોય તો એના જે ઓવરહેડ્સ થાય છે વધારાના ખર્ચા એ અહીંયા કન્સિડર કરવા પડશે. કોસ્ટ ઓફ પેકેજિંગ એન્ડ શિપિંગ, એટલે કે પેકેજિંગ અને શિપિંગ એના ખર્ચા અહીંયા ગણવા પડશે. કોસ્ટ ઓફ ટૂલ એન્ડ ઇક્વિપમેન્ટ, કોસ્ટ ઓફ ટ્રાન્ઝેક્શન, ફેક્ટરી ઓવરહેડ્સ, કોસ્ટ ઓફ પાવર એન્ડ એનર્જી, તો આ બધા ખર્ચા જે અહીંયા આપણે કન્સિડર કરવા પડશે. નેક્સ્ટ છે ક્લાસિફિકેશન ઓફ ઓવરહેડ્સ, એટલે કે ઓવરહેડનું ક્લાસિફિકેશન કઈ રીતે કરી શકાય તો અહીંયા આપેલા મુદ્દા પ્રમાણે ફર્સ્ટ ઇઝ ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ ઓવરહેડ્સ, સેકન્ડ ઇઝ ફેક્ટરી ઓવરહેડ્સ. વન બાય વન આપણે સમજતા જશું. ફર્સ્ટ ઇઝ ડાયરેક્ટ એન્ડ indirect overheads. Direct overheads are those which can be charged directly to the particular products manufactured since they are to be incurred for the production of product. એટલે કે ડાયરેક્ટ ખર્ચા એટલે કે એવા કે જે ડાયરેક્ટલી પ્રોડક્ટના મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલા છે. જેમ કે ડાયરેક્ટ મટીરિયલની વાત કરીએ તો જે મટીરિયલનો ખર્ચો હોય એ ડાયરેક્ટ કોસ્ટ કહી શકાય કારણ કે સીધી રીતે પ્રોડક્શન યુનિટ સાથે સંકળાયેલું છે. ઇનડાયરેક્ટ ઓવરહેડ્સ આર ધોઝ વિચ કેન નોટ બી ચાર્જ ડાયરેક્ટલી ટુ ધ પર્ટિક્યુલર પ્રોડક્ટ સિન્સ they are to be incurred on the proper functioning of the entire industrial organization. એટલે કે ઇનડાયરેક્ટ ઓવરહેડ્સ જે ડાયરેક્ટ પ્રોડક્શન સાથે સીધી રીતે સંકળાયેલા ના હોય પરંતુ ઇનડાયરેક્ટલી સંકળાયેલા હોય છે. જેમ કે એડમિનિસ્ટ્રેટિવ ખર્ચો થતો હોય તો એ ડાયરેક્ટ પ્રોડક્શન સાથે સંકળાયેલો ના હોય પણ એ ઇનડાયરેક્ટલી કંપનીને ઓર્ગેનાઇઝેશન સાથે સંકળાયેલો હોય છે. એટલે કે એનો જે એડમિનિસ્ટ્રેટિવ ખર્ચો થતો હોય, બરાબર, કાગળનો ખર્ચો થતો હોય, કોઈ એડમિનિસ્ટ્રેટિવ અધિકારી હોય તો એના જે કંપની પોલિસીના રિલેટેડ કોઈ ખર્ચા થતા હોય તો જે ઓર્ગેનાઇઝેશનને સક્સેસફુલી રન કરવા માટે મસ્ટ હોય એવા ખર્ચા એને ઇનડાયરેક્ટ ઓવરહેડ્સ કહેવાય છે. નેક્સ્ટ છે ફેક્ટરી ઓવરહેડ્સ. Factory overheads cover all the indirect expenses incurred by the factory
right from the receipt of the work order till it's completed and ready for dispatch to the store, dealing with outgoing goods. એટલે કે એવા ખર્ચા કે જે ઇનડાયરેક્ટ એક્સપેન્સિવ સાથે સંકળાયેલા હોય ફેક્ટરીના, કે જે જ્યારે ઓર્ડર મળ્યો હોય ત્યારથી જ્યારે ફાઇનલ ડિસ્પેચ થાય એ દરમિયાન સંકળાયેલા હોય એ પ્રકારના ખર્ચા ફેક્ટરી ઓવરહેડ્સમાં આવી શકે. ફેક્ટરી એક્સપેન્સીસ ઇન્ક્યોર્ડ ઓન ધ depreciation of plant machinery. It also include repair and maintenance of plant machinery. એટલે કે આ ખર્ચામાં કયા પ્રકારના ખર્ચા થઈ શકે? તો કે પ્લાન્ટ અને મશીનરીનો સમય જતાં એનું ડિપ્રિસિએશન એટલે કે અવમૂલ્યન થતું હોય પ્લાન્ટ અને મશીનરીનું. જેમ કે નવું મશીન લીધું હોય તો એ સમય રહેતા એની એફિશિયન્સી ઘટતી હોય અથવા એનો કાર્યક્ષમતા દર ઘટતો હોય, અવમૂલ્યન થતું હોય. જે મશીનરી શરૂઆતમાં જે લીધી હોય તો એનો જે ઇનિશિયલ જે કોસ્ટિંગ હોય એ 10 વર્ષ પછી ઓછો થઈ જાય, તો એ પણ એક એક્સપેન્સીસ થયો કહેવાય. તો એ પ્રકારના ખર્ચા અહીંયા ફેક્ટરી ઓવરહેડ્સમાં આવશે. એ સિવાય રિપેર મેન્ટેનન્સ માટે જે પણ સ્પેર પાર્ટની જરૂર પડતી હોય, જે પણ ઓપરેટરની જરૂર પડતી હોય, એ બધા ખર્ચા અહીંયા ગણવામાં આવશે. નેક્સ્ટ છે એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ્સ. આગળ વાત કરીએ એમ એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ્સ કવર ઓલ ધી ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ ઓન ધ ડિરેક્શન, control and administration for the efficient and proper functioning of industries. એટલે કે ઇન્ડસ્ટ્રીના ફંક્શન અને કાર્યક્ષમ રન કરવા માટે જે પણ ખર્ચા થતા હોય છે એ એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ્સમાં આવશે. લાઈક ઓફિસ ઓન કોસ્ટ ઓર ઓફિસ ઓવરહેડ્સ, લાઈક ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ, ક્લર્ક, ટાઈપિસ્ટ, લેબર વેલફેર ઓફિસર, પર્સનલ ઓફિસર, મેડિકલ ઓફિસર, કેન્ટીન સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફ્સ, એ બધાના જે સેલેરીઝ હોય છે એ બધાના જે ખર્ચા હોય છે એ અહીંયા એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ્સમાં આપણે ગણવાના રહેશે. નેક્સ્ટ છે સેલિંગ ઓવરહેડ્સ. સેલિંગ ઓવરહેડ્સ કવર ઓલ ધી ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ ઇન્ક્યોર્ડ ઇન ધ સેલ્સ એન્ડ એસ્ટિમેટિંગ ડિપાર્ટમેન્ટ્સ. The following are the examples of selling overheads, like expenses incurred on the salaries of sales manager, clerks, attendants working on the sales department. એટલે કે જે વેચાણના ઓવરહેડ છે, વેચાણના વધારાના ખર્ચો, એમાં કયા પ્રકારના ખર્ચ ગણી શકાય? તો કે જે મેનેજર છે, સેલ્સનો મેનેજર છે, એની સાથે જે કામ કરતા હોય, આસિસ્ટન્ટ હોય છે, ક્લર્ક હોય છે, અથવા એની જે ટીમ હોય છે જે માર્કેટિંગ માટે બિલોંગ કરતી હોય છે, તો એ બધાના જે સેલેરીઝ હોય છે, એના ઇન્સેન્ટિવ હોય છે, એના જે વધારાના ખર્ચા હોય છે એડવર્ટાઇઝમેન્ટ્સના, તો એ બધા ખર્ચા અહીંયા આપણે કન્સિડર કરવા પડશે. નેક્સ્ટ ઇઝ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ. ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ કવર ઓલ ધી indirect expenses incurred on the finished product from the time of their receipt from the work till they bear the dispatch it to the customer by the store. ડિસ્ટ્રીબ્યુશન ખર્ચો એટલે એ પ્રકારનો ખર્ચો કે જે રાઇટ ફ્રોમ પ્રોડક્ટ વર્ક, એટલે કે જ્યારથી વર્ક આવેલું છે ત્યાંથી સ્ટોર સુધી પહોંચાડવા જે પણ ખર્ચા થઈ શકે છે એ બધા ખર્ચા અહીંયા આપણે કન્સિડર કરવા પડશે. એક્ઝામ્પલ તરીકે પેકેજિંગ મટીરિયલ રિક્વાયર્ડ પેક પ્રોડક્ટ આઈધર ફોર હોલ્ડિંગ ઓર ડિસ્પેચિંગ, એટલે કે પેકેજિંગ મટીરિયલ હોય છે એ અહીંયા ખર્ચો ગણવાનો રહેશે. એ સિવાય સેલેરીઝ ઓફ વર્કર એમ્પ્લોયડ ફોર પેકિંગ એન્ડ પ્રોડક્ટ, એટલે કે પેકેજિંગ ઇન્ડસ્ટ્રી સાથે, પેકેજિંગ ડિપાર્ટમેન્ટ સાથે જે પણ વર્કર છે, જે પણ ટીમ છે આખી, એના જે ખર્ચા છે એ અહીંયા આપણે ગણવા પડશે. નેક્સ્ટ છે મિસેલેનિયસ ઓવરહેડ્સ. મિસેલેનિયસ ઓવરહેડ્સ કવર ઓલ ધી ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ ઇન્ક્યોર્ડ ઓન ધ miscellaneous items like which cannot be debited directly a particular department of industrial organization. The following are the some example of overheads, like expenses incurred on visit to the factory by the VIP and guest, એટલે કે કોઈ બહારથી ગેસ્ટ આવતા હોય, વીઆઈપી હોય છે, એ લોકોના જે ખર્ચો હોય છે એ અહીંયા આપણે ગણવાનો રહેશે. મિસેલેનિયસ ઓવરહેડ્સ કોઈ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટના ખર્ચા ન હોઈ શકે, પરંતુ સંપૂર્ણ ઇન્ડસ્ટ્રીને સક્સેસફુલી અથવા તો એફિશિયન્ટ રીતે વર્ક કરવા માટે જે પણ ખર્ચા થાય છે એ અહીં આપણે ગણવા પડશે. સેકન્ડ એક્ઝામ્પલ વી કેન ગેટ લાઈક ડોનેશન ટુ ધ વેરિયસ ઓર્ગેનાઇઝેશન, એટલે કે કોઈ ઓર્ગેનાઇઝેશનને ઇધર શિક્ષણ સંસ્થામાં કે એવા ઓર્ગેનાઇઝેશનને ડોનેશન આપવાના હોય છે, રિપબ્લિકન ડે અને જુબલી સેલિબ્રેશન કરવાના હોય છે,
કારણ કે એક ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટને એક લાઈવ રાખવા માટે જે પણ ખર્ચા કરવામાં આવતા હોય છે that is covered to be miscellaneous overheads. Next is fixed overheads. Fixed overheads are those indirect expenses which remain almost fixed irrespective of the volume of production. એટલે કે કોઈ પણ પ્રોડક્શન કરીએ ના કરીએ, પરંતુ આ પ્રકારના ખર્ચા જે ફિક્સ હોય છે, જેમ કે કોઈ એક રેન્ટ ઓફ ધ ફેક્ટરી બિલ્ડિંગ, બરાબર, ઇફ નોટ અલાઉડ બાય ઓન બાય ધ ફેક્ટરી, એટલે કે ફેક્ટરીનું પોતાનું બિલ્ડિંગ ના હોય તો એ ભાડા કરારમાં અથવા લોંગ લીઝ માટે લીધેલું હોય તો એના પણ જે ખર્ચા થાય છે એ ફિક્સ હોય છે, જે પર મંથ આપવા જ પડે છે. પ્રોડક્શન થાય ન થાય અથવા તો જે આપણા ટાર્ગેટને આપણે અચીવ ના કરી શકીએ પ્રોડક્શનના, તો બી આ ખર્ચા આપણે આપવા જ પડે છે. નેક્સ્ટ, ઇન્સ્યોરન્સ પોલિસી હોય છે, ફેક્ટરીના નામે હોય છે, મશીનના નામે હોય છે, પ્લાન્ટ અને મશીનરીના નામે હોય છે, તો એ બધા જે ખર્ચા છે એ ફિક્સ ઓવરહેડ્સમાં આવશે. નેક્સ્ટ ઇઝ ડિપ્રિસિએશન ઓન ફેક્ટરી બિલ્ડિંગ એન્ડ પ્લાન્ટ મશીનરી. તો કે સમય રહેતા પ્લાન્ટ, મશીનરી અને બિલ્ડિંગ એનું અવમૂલ્યન થાય છે. અવમૂલ્યન ઇન ધ સેન્સ એનું જે એફિશિયન્સી હોય છે એ એફિશિયન્સીથી ઓછા એફિશિયન્સીથી કાર્ય કરે છે, અથવા એના કોસ્ટિંગ છે એનું પણ અવમૂલ્યન થાય છે. તો એ બધા ખર્ચા અહીં આપણે ગણવામાં આવશે. Next is variable overheads. Like variable overheads are those indirect expenses which vary with the volume of production. એટલે કે વોલ્યુમ ઓફ પ્રોડક્શન સાથે ડિરેક્ટલી સંકળાયેલા હોય એવા ખર્ચાને વેરિયેબલ ઓવરહેડ્સ કહેવાય છે. એક્ઝામ્પલના તરીકે ઓઇલ, ગ્રીસ એન્ડ કોટન વેસ્ટ, ઇલેક્ટ્રિસિટી, વોટર, ગેસ, સ્ટીમ, એ બધાના જે કોસ્ટિંગ છે એ ડાયરેક્ટ વોલ્યુમ સાથે, પ્રોડક્શનના વોલ્યુમ સાથે સંકળાયેલા છે. જેમ માસ પ્રોડક્શન વધે એમ ઓઇલ, ગ્રીસ, કોટન વેસ્ટ એ બધાનો ખર્ચો પણ વધતો જાય. તો આ પ્રકારના જે ખર્ચા છે એને વેરિયેબલ ઓવરહેડ્સ કહેવાય છે.